Hello friends, good morning. Today I am going to teach you your microbiology subject. In the last lecture, we studied about fungi. And in today's lecture, we will study more information about fungi. Importance of fungi. So, let's start. Fungi. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જે ફંજાઈ જે છે એમાં જે હાઇફી હોય છે અસેપ્ટેડ કે સેપ્ટેડ હોય છે અને વાત કરી હતી આપણે ધ અસેપ્ટેડ હાઇફી ઇઝ કોલ્ડ કોઇનોસાઇટિક. એટલે કે જે અસેપ્ટેડ હાઇફી હોય છે એને કોઇનોસાઇટ તરીકે ઓળખાય છે. કોઇનોસાઇટ. With respect to temperature for growth are mesophilic. With respect to temperature for growth are mesophilic, grow in temperature of 15 degree to 45 degree. એટલે કે જે ફૂગ જે છે ફંજાઈ એ વૃદ્ધિ તાપમાનના સંદર્ભમાં મેઝોફિલિક છે. જે ફૂગ જે છે ફંજાઈ with respect to temperature for growth are mesophilic which grow in temperature of 15 degree to 45 degree Celsius. એટલે કે વૃદ્ધિ તાપમાનના સંદર્ભમાં જે એ મેઝોફિલિક છે. વૃદ્ધિ તાપમાનના સંદર્ભમાં મેઝોફિલિક છે. જે 15 થી 45 સેલ્સિયસના તાપમાનમાં એટલે કે જે 15 થી 45 ડિગ્રી સુધીના તાપમાનમાં ગ્રો થાય છે. બરાબર. એની વૃદ્ધિ 15 થી 45 સેલ્સિયસ તાપમાનમાં થાય છે. ન્યુટ્રિશનલી the fungi are heterotrophs. Nutritionally, the fungi are heterotrophs. એટલે જે ફૂગ જે છે એ ફૂગ પોષણની દ્રષ્ટિએ પરપોષી છે. ફૂગ જે છે એ પોષણની દ્રષ્ટિએ પરપોષી છે. આપણે ગયા લેક્ચરમાં જે વાત કરી હતી લીલ વિશે કે જે પોષણની દ્રષ્ટિએ સ્વયંપોષી હતી કારણ કે જે છે હરિતકણ ધરાવે છે. હરિતકણ ધરાવે છે એટલે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક એ જાતે બનાવી શકે છે. હવે વાત કરીએ ફૂગની, ફંજાઈ. આપણે ભણી રહ્યા છીએ ફંજાઈ. તો ફંજાઈ જે છે એ ન્યુટ્રિશનલી હિટ્રોટ્રોપ્સ છે. એટલે કે પોષણની દ્રષ્ટિએ વાત કરીએ તો ફૂગ પરપોષી છે. They may be saprophytic or parasitic. They may be saprophytic or parasitic. એટલે કે ફૂગ જે છે એ મૃતોપજીવી અથવા પરોપજીવી હોઈ શકે છે. બરાબર. એક તો એ પરપોષી છે એટલે કે પોષણની દ્રષ્ટિએ છે ને બીજા ઉપર ખોરાકનો આધાર રાખે છે. હવે કાં તો મૃતોપજીવી હશે કાં તો પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. એટલે કે they may be saprophytic or parasitic. The parasites can affect plants, animal and human life. The parasites can affect plants,
એનિમલ એન્ડ હ્યુમન લાઈફ. એટલે કે જે પરોપજીવી જે છે, પરોપજીવી છોડ, પ્રાણી અને માનવ જીવનને અસર કરી શકે છે. The parasites can affect plants, animal and human life. એટલે કે જે પરોપજીવીઓ જે છે એ છોડ એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્ય જીવનને એ અસર કરી શકે છે, માનવ જીવનને અસર કરી શકે છે. Some may form mutualistic relation with organisms like algae. An example, lichens. Some may form mutualistic relations. Some may form mutualistic relation with organisms like algae. In example, lichens. એટલે જે ફૂગ જે છે એ કેટલીક લીલ જેવા સજીવો સાથે સહજીવનનો સંબંધ બનાવે છે, પરસ્પરવાદી સંબંધ બનાવે છે. ફૂગ જે છે એ કેટલીક લીલ સાથે સહજીવનનો સંબંધ બનાવે છે. જેમ કે ઉદાહરણ છે કે લાઇકેન. હવે તમે લાઇકેન જુઓ તો લાઇકેન જે છે સહજીવનનું ઉદાહરણ છે. એની અંદર લીલ અને ફૂગ બંનેનું સહજીવન હોય છે. હવે સહજીવન એટલે શું કે બે સજીવો એકબીજા સાથે સહજીવન ગુજારે છે, બરાબર. તો એ જે બંને સહજીવન ગુજારે છે એમાં બંનેને લાભ થાય છે, કોઈને નુકસાન થતું નથી. જેમ કે આપણે ઉદાહરણ લઈએ લાઇકેન, તો લાઇકેન જે છે એ લીલ અને ફૂગ બંનેનું સહજીવન છે, જેમાં જે લીલ જે છે એ ફૂગને ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ જે છે લીલને રહેઠાણ પૂરું પાડે છે, બરાબર. એટલે કે some may form mutualistic relation with organisms like algae. In example, lichens. એટલે કે કેટલી ફૂગ જે છે એ લીલ જેવા સજીવો સાથે મ્યુચ્યુઅલિસ્ટિક સંબંધ ધરાવે છે, પરસ્પરવાદી સંબંધ ધરાવે છે. એનું ઉદાહરણ છે, શ્રેષ્ઠ ઉદાહરણ છે લાઇકેન, બરાબર. The reproduce asexually by fission, fragmentation, budding and spores. The reproduce asexually by fission, fragmentation, budding and spores. The sexual reproduction involve fusion of gametes to form zygote. The reproduce asexually by fission, fragmentation, budding and spores. The sexual reproduction involve fusion of gametes to form zygote. એટલે કે જે એમાં આ જે ફૂગ જે છે એની અંદર અલિંગી અને લિંગી બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અલિંગી પ્રજનન જે છે એ ફિશન, ફ્રેગમેન્ટેશન, બર્ડિંગ અને સ્પોર દ્વારા થાય છે, જ્યારે લિંગી પ્રજનનમાં યુગ્મનજ બનાવવા માટે, યુગ્મનજ રચવા માટે જન્યુઓના ફલનનો સમાવેશ થાય છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ફૂગ જે છે એની અંદર અલિંગી પ્રજનન ફિશન, ફ્રેગમેન્ટેશન, બર્ડિંગ અને સ્પોર્સ દ્વારા થાય છે, જ્યારે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનમાં યુગ્મનજ રચવા માટે જન્યુઓના ફલનનો સમાવેશ થાય છે. તો sexual reproduction involve fusion of gametes to form zygote. એટલે કે ઝાયગોટ યુગ્મનજ રચવા માટે ગેમેટ્સનો એટલે કે જન્યુઓના ફલનનો સમાવેશ થાય છે. આ વાત થઈ એના પ્રજનનની એટલે કે રિપ્રોડક્શનની. હવે આપણે એના
મહત્વનો અભ્યાસ કરીશું, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ફંજાઈ. જો ઇમ્પોર્ટન્સ ઓફ ફંજાઈ એટલે કે ફૂગનું મહત્વ શું છે, ફૂગ જે છે એમાં એનું મહત્વ શેમાં છે એનો અભ્યાસ કરીએ. They improve soil fertility by taking part in biogeochemical cycling of matter. They improve soil fertility by taking part in biogeochemical cycling of matter. એટલે કે તેઓ જે છે એ પદાર્થોના જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં ભાગ લઈ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. ફૂગ જે છે એ પદાર્થોના જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં ભાગ લઈ અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. એટલે મૂળ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે ફૂગ જે છે એ જમીનની ફળદ્રુપતા વધારે છે, એટલે કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. કઈ રીતે? તો પદાર્થોના જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં ભાગ લઈને. હવે સેકન્ડ છે, they are used in pharmaceutical industries for the production of antibiotics and various steroids. અહીંયા પ્રોડક્શન રહી ગયું છે. Okay. They are used in pharmaceutical industries for the production of antibiotics and various steroids. એટલે કે તેઓ એન્ટીબાયોટિક્સ અને વિવિધ સ્ટીરોઇડ્સના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં ઉત્પાદનમાં વપરાય છે. They are used in pharmaceutical industries for the production of antibiotics and various steroids. એટલે કે તેઓ એન્ટીબાયોટિક્સ અને વિવિધ સ્ટીરોઇડ્સના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં ઉત્પાદનમાં વપરાય છે. એ જે સ્ટીરોઇડ્સ અને એના એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. They have been used in production of alcoholic beverages, bakery products, enzymes and so on. They have been used in production of alcoholic beverages. They have been used in production of alcoholic beverages, bakery products, enzymes and so on. એટલે કે તેઓ આલ્કોહોલિક પીણા, બેકરી ઉત્પાદનો, ઉત્સેચકો વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે. They have been used in production of alcoholic beverages, bakery products, enzymes and so on. એટલે કે તેઓ આલ્કોહોલિક પીણા, બેકરી ઉત્પાદનો, ઉત્સેચકો વગેરેના ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે. Some of them can cause biodegradation of matter. Some of them can cause biodegradation of matter. એટલે કે તેમાંની જે કેટલીક ફૂગ જે છે એ કેટલાક પદાર્થોના જૈવિક બગાડનું કારણ બની શકે છે. તેમાંની કેટલીક પદાર્થોના જૈવિક બગાડનું કારણ બની શકે છે. તેમાંની કેટલીક
પદાર્થોના જૈવિક બગાડનું કારણ બની શકે છે. Some cause diseases of plants, animals and humans. Some cause disease of plants, animals and humans. કેટલીક જે છે એ વનસ્પતિ, પ્રાણીઓ અને માણસોના રોગોનું કારણ બને છે. કેટલીક ફૂગ જે છે એ વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવના રોગોનું કારણ બની શકે છે. Many fungi are being used as tools in the research. Many fungi are being used as tools in the research. એટલે કે સંશોધનના સાધનો તરીકે, જે રિસર્ચના એટલે કે સંશોધનના સાધન તરીકે જે કેટલીક ફૂગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. Many fungi are being used as tools in the research. એટલે કે કેટલીક વનસ્પતિ, પ્રાણીઓ અને માણસોના રોગોનું કારણ બની શકે છે. They are being used by cytologists, geneticists, biochemists and microbiologists. They are being used by cytologists, geneticists, biochemists અને માઇક્રોબાયોલોજિસ્ટ. એટલે કે જેનો ઉપયોગ જે સંશોધનના સાધનો તરીકે એનો જે ઉપયોગ કરવામાં આવે છે એનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવશે કે સાયટોલોજિસ્ટ છે, જીનેટિસ્ટ છે, બાયોકેમિસ્ટ છે અને માઇક્રોબાયોલોજિસ્ટ જે છે એમના દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આ થયું ફૂગનું ઇમ્પોર્ટન્ટ. એમાં આપણે વાત કરી કે પદાર્થના જૈવ રાસાયણિક ચક્રોમાં ભાગ લઈ અને જમીનની ફળદ્રુપતા વધારે છે, એન્ટીબાયોટિક્સ અને સ્ટીરોઇડના ઉત્પાદનમાં વપરાય છે, આલ્કોહોલિક પીણા, બેકરી ઉત્પાદનો, ઉત્સેચકો વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. કેટલીક જે છે પદાર્થોના જૈવિક બગાડનું કારણ બને છે. કેટલીક વનસ્પતિઓ, પ્રાણીઓ અને માણસોના રોગોનું કારણ બને છે અને સંશોધનના સાધનો તરીકે ઘણી ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે ફંજાઈનો અભ્યાસ પૂર્ણ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટોઝોઆનો અભ્યાસ કરીશું. આપણે યુકેરિયોટ્સની અંદર આલ્ગી, ફંજાઈ અને પ્રોટોઝોઆનો અભ્યાસ કરવાનો છે. તો આલ્ગી અને ફંજાઈનો અભ્યાસ પૂરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટોઝોઆનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.